શાંતિથી હું જે વાત કહું છું તે બધા સાંભળશે. સોમવારે સરસ મજાનો ઉત્સવ આપણા ભારત દેશની અંદર થવા જઈ રહ્યો છે. રામ ભગવાનનું મંદિર, આમ તો જો કે રામ ભગવાનના ઘણા બધા મંદિર હોય જ, પણ અયોધ્યાની અંદર ખરેખર જ્યાં રામ ભગવાનનો જન્મ થયો હતો ત્યાં રામ ભગવાનની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા છે તે કરવાની છે. એટલે પ્રાણ પ્રતિષ્ઠા એટલે ખરા અર્થની અંદર ત્યાં રામ ભગવાન આવે અને ત્યાં વસે, આ પ્રકારની ભાવના તેની અંદર હોય. તો આપણા માટે એ ખરેખર ખૂબ આનંદ અને ઉત્સવનો દિવસ છે કે આપણા જે કહેવાય ને કે બે ભારતીય સંસ્કૃતિની અંદર બે મહાપુરુષ છે, એક રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન. કાલ પીબતી તદ્રસમ, કાળ છે એ કોઈ પણ ઘટના હોય એનો રસ છે ને તે ચૂસી લે છે. એટલે કે કોઈ પણ સારામાં સારી ઘટના બની હોય કે કોઈ પણ ખરાબમાં ખરાબ ઘટના બની હોય એ ધીમે ધીમે છે ને તે ભૂલાઈ જાય. પણ આ બે મહાપુરુષ એવા છે, રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન, કે વર્ષોથી, બરાબર કેટલા હજારો વર્ષથી આપણા હૃદયની અંદર થોડા ઘણા છે ને તે બિરાજમાન છે. તો આ રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠાનો પાવન અવસર હોય તો તેના માટે આપણે ઘરે તો બધા ઉજવણી કરવાના છીએ, પણ આપણા વિદ્યાર્થી માટે મને એક વસ્તુ છે તે યાદ આવી. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના પ્રવચનને આધારિત પુસ્તક છે શ્રી વાલ્મીકી રામાયણ દર્શન. એની અંદર રામ ભગવાનના જે ગુણો છે તેનું વર્ણન કરેલું છે. આમ તો રામ ભગવાનના ઘણા બધા રાજા તરીકે, પતિ તરીકે, પુત્ર તરીકે, ભાઈ તરીકે, ભાઈબંધ તરીકે, દુશ્મન તરીકે, એ ઘણા બધા રામ ભગવાનના ગુણો છે. એની કલાકો સુધી વાતો થઈ શકે, પણ અત્યારે આપણી પાસે સમય નથી. તો આપણે બધાને ખાસ લાગુ પડે એવો એનો ગુણ એટલે રામ ભગવાનનો પુત્ર તરીકેનો, કે જે ખાસ કરીને આજ્ઞા પાલનનો એમનો જે ગુણ હતો. ખાલી થોડીક જ મિનિટની અંદર આપણે વર્ણન કરીએ કે રામ ભગવાન છે, રામ, લક્ષ્મણ અને ભરત શત્રુઘ્ન અને એમના બેન શાંતા, એમાં સૌથી મોટા છે તે રામ ભગવાન હતા. એટલે રઘુકુળ રીતિ મુજબ જે સૌથી મોટા સંતાન હોય તેમને રાજ્યાભિષેક થાય, એટલે કે અયોધ્યા નગરીના રાજા તે રામ ભગવાને છે ને તે બનાવવાના હતા અને રાજ્યાભિષેક થવાનો હતો. અને આખા અયોધ્યાની અંદર તેની વાતો અને એનો ઉત્સાહ અનેરો જ હતો, કારણ કે રામ ભગવાન છે પ્રત્યેક વ્યક્તિને એટલા જ પ્રિય હતા. હવે પાછળથી કૈકેયી ને ત્રણ માતાજી હતા, કૌશલ્યા, સુમિત્રા ને કૈકેયી. કૈકેયી છે તે દશરથ રાજા પાસે છે એને બે વરદાન માગવાના હોય. એમાં કૈકેયી છે દશરથ રાજા પાસેથી વરદાન માગે કે ભાઈ આવતીકાલે રાજા છે તે મારો સંતાન ભરત એને બનાવવામાં આવે ને રામને છે ને તે 14 વર્ષનો વનવાસ આપવામાં આવે. આ વાત છે તે આગલી રાતે તે દશરથ રાજાનો જે કક્ષ હોય, રાજકક્ષ, એની અંદર થાય અને ફરજિયાત રીતે દશરથ રાજાએ એને વચન આપેલું હતું એટલે એને પાલન તો કરવું જ પડે. રામ ભગવાન તો સૂતા હતા, રામ ભગવાનને તો કંઈ ખ્યાલ હતો નહીં. રામ ભગવાને તો શું હતું કે સવારના મુહૂર્તની અંદર રામ ભગવાને રાજ્યાભિષેક કરવાનો છે, રામ ભગવાને છે તે રાજા ઘોષિત કરવાના છે. હવે આપને ખબર છે કે આપણા વાલીએ, તમારા પેરેન્ટ્સને તમને નાની વિખાયેલી સાયકલ લેવાનો વાયદો કર્યો હોય તો આપણે કેટલો બધો ઉત્સાહ હોય. આ તો સાયકલ નહીં પણ આવડો મોટા રાજ્યના રાજા બનાવવાના હતા. એટલે દશરથ રાજા છે તેના માટે બહુ દુવિધા થઈ જાય. એમ થાય હવે શું કરવું? ત્યારે રામ ભગવાને છે તે સંદેશો મોકલવામાં આવે અને રામ ભગવાન છે તે દશરથ રાજાના કક્ષની અંદર આવે. દશરથ રાજાનું મોઢું જોઈને જ રામ ભગવાનને ધ્યાનમાં આવી જાય કે કંઈક મારા પિતાજીને છે ને તે મુશ્કેલી થયેલી છે. એટલે રામ ભગવાન કહે છે કે ભાઈ પિતાજી, તમે જે કાંઈ પણ વાત કરવાની તે એકદમ નિસંકોચ કરો. ત્યારે દશરથ રાજા છે કહે છે કે મારે તને એવી વાત કરવાની છે ને કે જે મારાથી થઈ શકે એમ નથી, પણ મેં વરદાન આપેલું છે. એટલે પછી વરદાનની વાત કરે છે કે ભાઈ આવતીકાલે ભરતને છે તે રાજા બનાવવાના છે અને ત્યારે 14 વર્ષના વનવાસ માટે જવાનું છે. હવે ખરેખર આમ તમે જુઓ તો ખાલી રાજા નથી બનવાનું, પણ ઉપરાંત 14 વર્ષ માટે રામ ભગવાનને વનવાસ જવાનું છે. એટલે એક તો રાજાય નથી બનવાનું અને પાછી રાજની જે જાહો જહાલી છે, જે વૈભવી જીવન છે તે છોડી અને રામ ભગવાને 14 વર્ષ માટે છે ને તે વનવાસની અંદર જવાનું છે. તો કેટલું બધું થાય.
હવે અહીંયા રાડે તો એક મનુષ્ય તરીકે જ રામ ભગવાને છે ને તે અવતાર લીધો હતો, અને આપને ડેમોન્સ્ટ્રેશન માટે, આપને શીખવા માટે કે આ રામ ભગવાનનો જે આજ્ઞા પાલનનો ગુણ છે, તો રામ ભગવાનના ચહેરાની કપાળની રામીની અંદર લખ્યું છે, એક પણ રેખા જરા પણ એના મોઢા ઉપર છે ને ત્યાં ફરક ન પડ્યો કે ભાઈ મારે કાલે રાજ્યાભિષેક થવાનો છે, એની જગ્યાએ તમે મને 14 વર્ષનો વનવાસ મોકલો છો, આવી તમે મને આજ્ઞા આપો છો. તો રામ ભગવાન છે તે એકદમ હસતા મુખે, કે કોઈ પણ જાતના ગુસ્સે થયા વગર કે કોઈ પણ જાતના દુઃખી થયા વગર તે તરત જ એમ જવાબ આપે છે કે આટલી નાની વાત માટે તમે આટલા બધા દુઃખી થયા, એમાં શું હતું? તમારી આજ્ઞા છે એ મારે પાલન કરવાનું જ હોય, તમારું વચન તમે નિભાવ્યું છે તો મારે પણ તમારી આજ્ઞાનું પાલન કરવાનું જોઈએ, મારી વચન નિભાવવાનું જોઈએ. તો કંઈ વાંધો નહીં, હું સવારે છે ને તે વનવાસ માટે નીકળી જઈશ. ત્યારે દશરથ રાજા એમ કહે છે કે એમ નહીં, તું મને બંદી બનાવી લે અને પછી તું રાજ્ય કર, ભલે મારું આજ્ઞા છે. પણ એની ઈચ્છા એવી હતી કે રામ ભગવાન જ રાજા બને. પણ રામ ભગવાન એમ કહે છે કે ભાઈ તમે જો તમારી રઘુકુળ રીત માટે જો આવી રીતનું કરી શકતા હોય તો હું પણ તમારું સંતાન છું, તો હું કેવી રીતે એવી રીતને દૂર કરી શકું? અને ત્યારે રામ ભગવાન છે તે આટલી કઠોર આજ્ઞા હોય તેમ છતાં પણ સહજ રીતે, કોઈ પણ જાતના વિરોધ વગર, કોઈ પણ જાતના દુઃખ વગર, એકદમ આનંદથી તેમના પિતાજીની આજ્ઞાનું છે તે પાલન કરે છે. અને બીજા દિવસે તે 14 વર્ષના વનવાસ માટે જાય છે. કૌશલ્યાને નમસ્કાર કરે છે, સુમિત્રાને નમસ્કાર કરે છે, અને કૈકેયીને પણ નમસ્કાર કરે છે. આ રામ ભગવાનની વિશેષતા છે કે જેના થકી એને રાજ્ય નથી મળ્યું અને 14 વર્ષ વનવાસ માટે જવાનું છે, પણ રામ ભગવાન ત્રણેયને પોતાની જ માનતા હતા. એટલે કૈકેયીને પણ નમસ્કાર કરી દર્શન કરીને નીકળે છે, અને કૈકેયીને પણ એમ કહે છે કે તમારે જરા પણ દુઃખ લગાડવાની જરૂરિયાત નથી કે તમે આવી રીતનું વચન છે તમારા પિતાજી પાસે માંગ્યું. તો આ વાત આપણા જીવનની અંદર પણ આપણે છે ને તે સાર્થવી જેવો પવિત્ર દિવસ છે, બરાબર. રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા તો કરવાની જ છે, એ બાહ્ય દ્રષ્ટિએ તો થવાનું જ છે, પણ ખરા અર્થની અંદર આજના દિવસે આપણે એવો સંકલ્પ લેવો જોઈએ, આપણે મનોમન એવું નક્કી કરવું જોઈએ કે એટલીસ્ટ આપણે આપણા જે પેરેન્ટ્સ છે, આપણા જે વડીલ છે, એની ક્યારેય પણ છે ને તે આપણે આજ્ઞાનું ઉલ્લંઘન છે તે ન કરવું જોઈએ. આપણી જે કંઈ પણ ગમતી વાત હોય એ તો આપણે આપણા પેરેન્ટ્સની માનતા જ હોય, પણ ઘણી વખત આપણે ન ગમતું હોય તેમ છતાં પણ આપણા પેરેન્ટ્સની વાત રામ ભગવાનના જીવનમાંથી છે ને તે આપણે જીવવાનું છે. આવો સરસ મજાના પવિત્ર દિવસે આપણે એવો સંકલ્પ કરવાનો કે રામ ભગવાનનો જે આ આજ્ઞા પાલનનો ગુણ છે તે આપણે બધાના જીવનની અંદર આવે એવો આપણે સંકલ્પ લેવાનો છે. લેશું ને બધા સંકલ્પ? ખાલી હા નથી પાડવાની, જે આપણી કોઈ પણ વાત છે માત્ર ફોર્માલિટી નથી, પણ એ આપણા ખરા અર્થની અંદર આપણે આપણા જીવનની અંદર આવે એવો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો કેટલા સંકલ્પ રહેશે? હાથ ઊંચો કરો જ, ચાલો જ બધા.